મારું નામ છે હરેશ કુમાર કાંતેલાલ. મારી ઉંમર 30 વર્ષ છે. મારું રહેવાનું મહેસાણા. હું અત્યારે હાલ પ્રાઇવેટ જોબ કરું છું. મને દુખાવો સ્પાઇનમાં, પાછળ કમરમાં, રાઈટ સાઈડનો પગ બહુ પકડાતો એટલે આમ પગ સીધો નહોતો થતો પહેલાં તો, અને ઊભો નહોતો જઈ શકતો. આ દુખાવાને કારણે પહેલાં તો સવારમાં ઉઠવામાં પહેલાં તકલીફ પડતી હતી, ઊભો રહેવામાં, બ્રશ કરવામાં કે ચાલવામાં ઘણો બધું તકલીફ પડતી હતી. થોડુંક બી ચાલો ને તો પગ તરત જ પકડાઈ જાય, દુખાય, કોઈ લંઘાય પગ. પ્લસ મારી જીવન જરૂરિયાત, કેમ કે નોકરી જતો હતો, એ નોકરી બંધ થઈ ગઈ. કેમ કે એના કારણે હું ફિલ્ડ વર્ક જ કરતો હતો. ફિલ્ડ વર્ક મારા આના લીધે બંધ થઈ ગયું. પ્લસ સાંજે હું બેસું તો નીચે બેસીને જમાતું નહોતું મારાથી. મારે ટેબલ ઉપર નહીં તો મારા બેડ ઉપર બેસીને જ જમવાનું હતું. પ્લસ જે નાહવા જાઉં કે ટોયલેટ જવું તો નીચે બેસી ના શકું વધારે ટાઈમ, કેમ કે બેસી જવું તો ઊભો ના થઈ શકું, કેમ કે પગ ત્યાંથી એકદમ પતી જાય, જકડાઈ જાય. આ દુખાવો મિનિમમ મને જોવો ને 6-7 મહિનાથી હતો. મેં મહેસાણામાં ઘણી અમુક જગ્યાએ દવાઓ બી લીધી હતી, પણ ત્યાંથી મને ફરક ના પડ્યો. 1-2 વખત ઇન્જેક્શન બી લીધા હતા, પણ કોઈ ફરક ના પડ્યો. આની સારવાર મેં યુટ્યુબમાં સર્ચ કર્યું હતું, સ્પાઇનનું કયા ડૉક્ટર અમદાવાદમાં સારા છે. તો એમાં લીવવિલના ઘણા બધા વિડીયો હતા, વિડીયો મારફતે. અને જે વિડીયો હતા એના મેં કોન્ટેક્ટ નંબર, જે પેશન્ટ હતા એના કોન્ટેક્ટ નંબરે મેં ડાયરેક્ટ પેશન્ટ જોડે વાત કરી. પેશન્ટે મને સારો અભિપ્રાય આપ્યો કે સારા છે ડૉક્ટર. એક રાજસ્થાનનો એક ભાઈ હતો, છોકરો હતો, હવે એનું નામ નહીં ખબર, એક કડીના ભાઈ હતા, પટેલ હતા. એમને મને કીધું કે હાલ હું કમ્પ્લીટ છું, ઓપરેશન કરાયા પછી હું તો હાલ ખેતરે જઉં છું, ખેતરનું બધું જ કામ કરું છું. અમે જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે રિસેપ્શન ઉપર પહેલાં મેં કેસ લખાવ્યો. રિસેપ્શનમાં પછી મને મેડમ હતા અને કહીને બેસો. સ્ટાફનો વ્યવહાર બહુ સરસ છે, બોલવા ચાલવામાં, હેલ્પ કરવામાં બહુ સારું છે. પછી સર જોડે લઈ ગયા, સરે મને ચેક કર્યો, મને ચલાવ્યો, પગ ચેક કર્યો. સરનો બી મને અભિપ્રાય એટલે પહેલાં તો યુટ્યુબમાં દેખીને રૂબરૂ મળી મને ઘણું બધું એમને સમજાવ્યું કે આ કારણે અને આ વસ્તુથી તને પેન વધારે થાય છે, બરાબર, કે આ વસ્તુ કરીશ તો એનાથી ઓછું થઈ જશે. મને પહેલાં તો કેવું હતું કે મને ઓપરેશન માટે દાખલ કર્યો હતો કે સવારે તારું ઓપરેશન છે, પણ સવારે સરે એવું કીધું કે ભાઈ તારું ઓપરેશન નથી કરવું, કે તને હું ઇન્જેક્શન જસ્ટ આપી છું, કે ઇન્જેક્શનથી થશે. ઇન્જેક્શન મને આપ્યા એના પછી તો ઘણી બધી રાહત, 100% કહું. ઘણો બધો ભય લાગ્યો હતો કે નાની ઉંમર છે, કે આગળ જઈને શું કરીશ, મારાથી શું થશે. મમ્મી પપ્પા બ્રધર જોડે ડિસ્કશન કર્યું હતું. હવે કેમ કે વધારે તો સહન થતું નહોતું, પહેલાં તો બહુ સહન કર્યું. પછી હવે એન્ડ ટાઈમ પર આવી તો ઓપરેશન તો કરાવવું પડશે, ગમે તે થાય. અને પછી મમ્મી પપ્પા કે કરાવી દે, કંઈ વાંધો નહીં, બીજું શું. મને સરનો એચએસબી સરનો વિડીયો દેખ્યો અને બધા રિવ્યૂ દેખ્યા મેં, એનાથી મને લાગ્યું કે મારે ત્યાં જ ઓપરેશન કરાવવું છે. અહીંયા આવ્યો તો સરે મને સલાહ આપી કે તું ઓપરેશન કરવા પહેલાં તું ઇન્જેક્શન એક વખત લઈ લે. ઇન્જેક્શનનો તને ઘણો બધો બેનિફિટ. મેં ઇન્જેક્શન લીધા એના પછી મને 12 મહિના, 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ કમ્પ્લીટ જ છું. પહેલાં તો જો કે હું નીચે બેસીને જમી નહોતો શકતો, જાતે નહીં નહોતો શકતો, ટોયલેટ નહોતો જઈ શકતો, કે હું મારી ખુદની વસ્તુ જાતે નહોતો કરી શકતો, તો બધું જ કરી શકું છું. ચાલવા, હરવા, ફરવામાં, ઊભો રહી શકવામાં, બધી જ રીતે. ટ્રાવેલિંગ બી કરું છું. તો હાલ જોબ ફરીથી મેં 10 મહિના જેવું થયું, જોબ બી ચાલુ કરી દીધી છે. ઇન્જેક્શન લીધા પછી મિનિમમ તમારે, હું માનું ને તો 20 દિવસ તમે આરામ કરો, મારું ગણિત પ્રમાણે, તો તમને બહુ ઘણો બધો ફાયદો થશે. તો 3-4 દિવસમાં જ થઈ જાય છે, પણ તમે 20 દિવસ તમે જે પોઝિશન છે તમારી, 4 દિવસે નહીં, હું અહીંથી જસ્ટ ઇન્જેક્શન લીધું હતું, સાંજે મને 4-1 વાગે ઇન્જેક્શન આપ્યું હતું, એટલે સાંજે 7 વાગે હું અહીંયાથી જાતે ચાલીને હું મહેસાણા જવા નીકળ્યો. એટલો બધો ફરક પડી ગયો. અમે જ્યારે હોસ્પિટલ રોકાયા ત્યારે હોસ્પિટલનો સ્ટાફ, વસંતભાઈ અને સબીયાબેન, એ બેનો સ્ટાફમાં વ્યવહાર અને મન એકદમ ભાવુક, કે આપણે મળી એકબીજાને વર્ષોથી ઓળખતા હોય, આપણે એટલી હેલ્પ કરી હતી મારી. કેમ કે હું જ્યારે હોસ્પિટલમાં રોકાયો ત્યારે મારી મધર અને મારી વાઈફ જ હતા જેન્ટ્સમાં, અને વસંતભાઈ વખતે નાઇટમાં રોકાયા હતા, તો વસંતભાઈ મારી ઘણી બધી હેલ્પ કરી હતી, કેમ કે મારી ચાલી શકાતું નથી. કોઈ બી કામ વસંતભાઈને કહું તો વસંતભાઈ તરત જ હાજર રહી જતા મારા માટે. હરેશભાઈ પહેલાંના જ્યારે મને દુખાવો થતો હતો ત્યારે, પહેલાં તો હું આમ સરખી રીતે બેસી નહોતો શકતો, બેસાતું નહોતું મારાથી, હવે બેહાતું નહોતું, બરાબર. કે મને ઊભો થવું હોય તો
તો મને મારી વાઈફ કે મારી મમ્મી કે પપ્પા આવીને મને ઊભો કરતા ટોયલેટ કે વોશરૂમ જવું અત્યારે અને અત્યારે કમ્ફર્ટેબલ તમે જોઈ શકો બરાબર. જો મારા જેવી કોઈને તકલીફ હોય તો મારી સલાહ હું સલાહ આપું તો જસ્ટ તમે સર આપણે હિતેશભાઈ સાહેબ પટેલને એક વાત તમે અહીંયા આવીને બતાવી જુઓ તો ઘણું બધું સારું છે. જસ્ટ મારા જેવી સેમ ટુ સેમ તકલીફ મારા મિત્ર એવા મહેશભાઈ ઠાકોર મહેસાણા એમને સેમ તકલીફ છે. આજે હું એમને લઈને બતાવવા આવ્યો છું. તો અહીંયા ઘણું બધું સારું રિઝલ્ટ મળશે 110%. એટલો વિશ્વાસ છે. ડૉક્ટર હિતેશભાઈ સાહેબ અને એના સ્ટાફનો ખૂબ ખૂબ દિલથી આભાર કે હું બહુ આભાર માનું છું કે મારી આટલી હેલ્પ કરી અને મને સાજો કર્યો. નાઉ આઈ એમ લીવ વેલ.